નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરજેપીસી અફસરનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। તે સમાચાર કરતા પહેલા નજીકના સ્વાદ મુખ્ય સમાચાર પર નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરજેપીસી અફસરનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। તે સમાચાર કરતા પહેલા નજીકના સ્વાદ મુખ્ય સમાચાર પર ભરૂચમાં પ્રેમીના પ્રેમમાં પાગલ પ્રેમિકાએ માનસિક સંતુલન ગુમાવતા મેન્ટલ હોસ્પિટલ ધકેલાઈ। બાળકીની સુરક્ષાને લઈ શિશુ ગૃહમાં મોકલાઈ। ભરૂચમાં માનવ કલ્યાણ યોજનાની બ્યુટી પાર્લરની કીટ બિનઉપયોગી હોવાના આક્ષેપ સાથે મામલો પીએમસીએમ સુધી પહોંચ્યો। ભરૂચના ઉદ્યોગ કેન્દ્ર અને કલેક્ટરને રજૂઆત કરાઈ હોવાના અહેવાલ। પાનોલી જીઆઈડીસીમાં આવેલા કામધેનુ એસ્ટેટ 2 ના ગોડાઉનમાંથી મોટો વિદેશી દારૂનો જથ્થો મળ્યો। 19 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। મુલત ટોલ નાકા નજીક ભેંસો ભરીને જતું કન્ટેનર ઝડપાયું। 25 ભેંસો સાથે 3 લોકોની ધરપકડ। ભરૂચમાં માનવ કલ્યાણ યોજનાની કીટ બ્યુટી પાર્લરની સામગ્રી માટે લાભાર્થીને એક પત્ર આપવામાં આવ્યો હતો। શ્રી વિકાસ સેવા કેન્દ્ર શેરપુરા ગામ પાસે કાર્યક્રમમાં હાજરી આપી પોતાની કીટ લેવા માટે આહવાન કરાયું હતું અને કીટ લેવા જતા લાભાર્થીને બોક્સ આપવામાં આવ્યા હતા। લાભાર્થીએ આ બોક્સ પોતાના ઘરે પહોંચતા બોક્સ ખોલતી વેળા તેઓએ હાલના યુગમાં ચાલી રહેલા સોશિયલ મીડિયાના જમાનામાં મોબાઈલમાં વિડીયો કરીને બોક્સ ખોલ્યું હતું, જેમાંથી એક બોક્સમાં નાનકડું લોખંડનું બોક્સ નીકળ્યું હતું જેમાં કોઈ સામગ્રી ન હતી, જ્યારે બીજા બોક્સમાંથી માત્ર ખુરશી નીકળી હતી। આ બે વસ્તુમાં લાભાર્થી બ્યુટી પાર્લર કેવી રીતે ઊભું કરે અને કેવી રીતે આત્મનિર્ભર બને તેવા આક્ષેપ સાથે લાભાર્થીના પરિવારજનોએ સરકારની કીટો માત્ર ફોટા પડાવવા માટે હોય અને જરૂરિયાતમંદ અને લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી પોતાની વાહવાહી કરાવતા હોય તેવા આક્ષેપ સાથે કીટના વિડીયો સાથે ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને લેખિતમાં ફરિયાદ આપી છે અને તેઓએ આક્ષેપ કર્યા છે કે અધિકારીઓ સામે છેતરપિંડી અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવે અને આ ફરિયાદની નકલ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને રવાના કરવામાં આવી છે। સરકાર તરફથી કીટ લાભાર્થીને ઉપયોગમાં લઈ શકાય તેવી પહોંચાડવામાં આવતી હશે, પરંતુ નીચેના અધિકારીઓ પણ આવા ગોબાચારી કરતા હોય તેવા આક્ષેપ સાથે આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવે, કારણ કે લાભાર્થીઓ સાથે આવી છેતરપિંડીથી આવનાર સમયમાં સરકાર માટે નુકસાનકારક હોવાના પણ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે। પ્રેમમાં નાત જાત કે ધર્મ જોવાતો નથી અને યુવાન યુવતીઓ પોતાના માતા પિતાની ઉપરવટ જઈને પ્રેમ લગ્ન કરી લેતા હોય છે, પરંતુ જ્યારે ઠોકર વાગે ત્યારે જ સાચા ખોટાનું ભાન થતું હોય તેવું અનેકવાર સામે આવતું હોય છે। આવું જ એક કંઈક ભરૂચમાં એક પ્રેમી પંખીડા વચ્ચે અનોખી કહાની સાચી બની ગઈ। રિક્ષામાં અવર જવર કરતી યુવતીને અન્ય ધર્મના રિક્ષા ચાલક સાથે આંખો મળી જતા બંને એકબીજા અને પ્રેમમાં આંધળા બની ગયા અને બંને જણા એકબીજાને જાણે સાથે જીવવા મળવાનો કોલ આપ્યો હોય તેમ ફુલાર કરી પતિ પત્ની તરીકે રહેવા માટે યુવતીએ પોતાના પતિને છોડ્યો અને રિક્ષા ચાલક સાથે લગ્ન કરી લીધા। પ્રેમી પંખીડાઓ ફુલાર કરીને પોતાનું લગ્ન જીવન પસાર કરવા લાગ્યા અને 2 વર્ષના ટૂંકા ગાળામાં જ બંને વચ્ચે સારો પ્રેમ રહેતા આખરે યુવતી પ્રેમિકા જેની સાથે પત્ની તરીકે રહેતી તેના થકી ગર્ભવતી બની અને 3 મહિના અગાઉ જ તેણીએ બાળકીને જન્મ પણ આપ્યો। પત્ની તરીકે રાખનાર પ્રેમિકાના પેટમાં ગર્ભ હોવા છતાં પ્રેમિકાને મૂકી રફુચક્કર થઈ ગયો અને બાળકીના જન્મ બાદ પ્રેમીના વિરહમાં પ્રેમિકાએ પણ માનસિક સંતુલન ગુમાવી દીધું અને પતિ પરત નહીં આવતા પ્રેમિકાએ બાળકીને મારી નાખવાનો પ્રયાસ કરતા બાળકીને નારી શિશુ ગૃહમાં ખસેડાઈ, તો પ્રેમીના વિરહમાં માનસિક સંતુલન ગુમાવી દેનારી પ્રેમિકાને મેડિકલ રિપોર્ટ અને કોર્ટના હુકમ બાદ વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। મારું નામ ચાવડા વૈશાલી બેન છે। હું સખી વન સ્ટોપ સેન્ટરમાં કેન્દ્ર સંચાલક તરીકે ફરજ નિભાવું છું। તારીખ 8/11/2024 ના રોજ 181 દ્વારા એક બેનને બાળકની સાથે લાવવામાં આવેલા હતા। બેનનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલું કે તે માનસિક હાલતમાં માનસિક રીતે પીડાઈ રહ્યા છે। ત્યારબાદ બેને 9/11/2024 ના રોજ તેમને સવારના 7 વાગે બાળકને ઈજા પહોંચાડી। તાત્કાલિક ધોરણે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું। ત્યારબાદ તેમની સારવાર કરીને દહેજ પ્રતિબંધ અધિકારી શ્રી અને મહિલા બાળ અધિકારી શ્રી સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ બાળકને TWC સાથે વાતચીત કરીને શિશુગૃહમાં મૂકવામાં આવેલા। ત્યારબાદ બેન અહીંયા જ છે આશ્રિતમાં। ત્યાર પછી તેમને સિવિલ હોસ્પિટલમાં માનસિક રોગના નિષ્ણાંતને તપાસ કરવામાં આવી। તેમણે માનસિક રીતે તે પીડાઈ રહ્યા છે તેવું તેમણે લખાણ કરી દીધું। ત્યારબાદ તેમને હવે હાલમાં તેમને કારેલીબાગ રિફર કરવાની છે।
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર 25 જેટલી ભેંસો ભરીને જતું કન્ટેનર ઝડપાતા જ ઝઘડિયા પોલીસ મથકે કુલ 3 ઇસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભરૂચના વિકાસભાઈ કાયસ્તે ઝઘડિયા પોલીસ મથકમાં લખાવેલ ફરિયાદ મુજબ બાતમી મળી હતી કે કન્ટેનર ઘાસચારા કે પાણીની સગવડ વિના દોરીથી બાંધેલ ભેંસો ભરીને વડોદરા તરફથી અંકલેશ્વર તરફ જનાર છે. ત્યારબાદ ભરૂચ ટોલનાકા નજીક તપાસ કરતા સદર કન્ટેનરમાં પાણી કે ઘાસચારાની સગવડ વિના ખીચોખીચ 25 ભેંસો ભરી હતી. કન્ટેનરના ચાલક પાસેથી પશુઓની હેરાફેરી કરવા માટેનું કોઈ પ્રમાણપત્ર મળ્યું ન હતું. કન્ટેનર ચાલકનું નામ અહેમદ ખાન બાગે ખાન બલોચ રહે સિદ્ધપુર પાટણ અને તેની સાથેના અન્ય ઈસમનું નામ સાજિદ મિયા સઈદ મિયા મલેક રહે સામરકા ગામ આણંદનો હોવાનું સામે આવ્યું હતું. આ ભેંસો પાલનપુરના અકબરભાઈ સોલંકીએ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઈ જતા હોવાનું સામે આવ્યું છે. સદર કન્ટેનરમાં લઈ જવાતા પશુઓ બાબતે ઘાસચારો કે પાણીની સગવડ રાખવામાં નહીં આવી હોવાના ઉપરાંત પશુઓની હેરાફેરી માટેનું કોઈ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર નહીં હોય. આ સંદર્ભે અહેમદ ખાન બલોચ રહે સિદ્ધપુર પાટણ તથા સાજિદ મિયા મલેક રહે આણંદ તેમજ અકબર સોલંકી રહે પાલનપુરનાઓ સામે 25 નંગ ભેંસો તેમજ કન્ટેનર મળી કુલ 15 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કામધેનુ એસ્ટેટ 2 માં પ્લોટ નંબર E19 માં આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ બોક્સ પડેલા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ગોડાઉનના માલિક વિનય સુભાષ શર્માને સાથે રાખી અંદર તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતો. પોલીસે 19 લાખનો દારૂ કબજે કરી તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગોડાઉન માલિક ગોડાઉનનું તાળું નહીં લગાવતા હોવાથી અજાણ્યો ઈસમ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યા બાદ ગોડાઉનને તાળું લગાવી જતો રહ્યો હોવાથી વિનય શર્માને શક જતા તેઓએ ગેટની બાજુની ઓફિસ ઉપરથી અંદર જતા ઘણા બોક્સ પડ્યા હોવાની ઓફિસ ઉપરથી અંદર જથ્થો બોક્સનો પડ્યો હોવાની જાણ થઈ હતી. જેના કારણે બુટલેગરોએ દારૂનો જથ્થો ઉતારવા માટે માલિકની જાણ બહાર ગોડાઉનનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જોકે ગોડાઉન માલિકની જાણ બહાર જ વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો અજાણ્યા ઈસમો કેવી રીતે સંતાડી ગયા તે પણ તપાસનો વિષય બની ગયો છે. સુરત પોલીસ દ્વારા ખેપિયાઓ અંકલેશ્વરથી સ્કોડા કાર નંબર GJ16DK 3299 માં ડ્રગ્સનો જથ્થો લઈને સુરત જઈ રહ્યા હતા. તે દરમિયાન જ વેલંજા નજીક કારને ઝડપી પાડવામાં આવી હતી. આ કારમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી 2100 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછમાં MD ડ્રગ્સ અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાં સંચાલક અને કેમિસ્ટ તરીકે કામ કરતા વિશાલ પટેલે વેચવા આપ્યો હોવાની કબૂલાત કરતા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સુરત પોલીસે અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં રેડ કરી હતી. કંપનીમાં સર્ચ દરમિયાન 141 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું, જ્યારે 400 કિલો ઉપરાંત શંકાસ્પદ MD ડ્રગ્સનું રો મટીરિયલ મળ્યું હતું, જે સીઝ કરી તપાસ કરતા ગાંધીનગર FSL મોકલવામાં આવ્યું હતું. આ મામલામાં અંકલેશ્વર GIDC પોલીસે આરોપી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ, વિપુલ પટેલ અને પલક પટેલનો સુરત પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટથી આધારે કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર 25 જેટલી ભેંસો ભરીને જતું કન્ટેનર ઝડપાતા જ ઝઘડિયા પોલીસ મથકે કુલ 3 ઇસમો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભરૂચના વિકાસભાઈ કાયસ્તે ઝઘડિયા પોલીસ મથકમાં લખાવેલ ફરિયાદ મુજબ બાતમી મળી હતી કે કન્ટેનર ઘાસચારા કે પાણીની સગવડ વિના દોરીથી બાંધેલ ભેંસો ભરીને વડોદરા તરફથી અંકલેશ્વર તરફ જનાર છે. ત્યારબાદ ભરૂચ ટોલનાકા નજીક તપાસ કરતા સદર કન્ટેનરમાં પાણી કે ઘાસચારાની સગવડ વિના ખીચોખીચ 25 ભેંસો ભરી હતી. કન્ટેનરના ચાલક પાસેથી પશુઓની હેરાફેરી કરવા માટેનું કોઈ પ્રમાણપત્ર મળ્યું ન હતું. કન્ટેનર ચાલકનું નામ અહેમદ ખાન બાગે ખાન બલોચ રહે સિદ્ધપુર પાટણ અને તેની સાથેના અન્ય ઈસમનું નામ સાજિદ મિયા સઈદ મિયા મલેક રહે સામરકા ગામ આણંદનો હોવાનું સામે આવ્યું હતું. આ ભેંસો પાલનપુરના અકબરભાઈ સોલંકીએ મહારાષ્ટ્રના ધુલિયા ખાતે લઈ જતા હોવાનું સામે આવ્યું છે. સદર કન્ટેનરમાં લઈ જવાતા પશુઓ બાબતે ઘાસચારો કે પાણીની સગવડ રાખવામાં નહીં આવી હોવાના ઉપરાંત પશુઓની હેરાફેરી માટેનું કોઈ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર નહીં હોય. આ સંદર્ભે અહેમદ ખાન બલોચ રહે સિદ્ધપુર પાટણ તથા સાજિદ મિયા મલેક રહે આણંદ તેમજ અકબર સોલંકી રહે પાલનપુરનાઓ સામે
25 નંગ ભેંસો તેમજ કન્ટેનર મળી કુલ 15 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ તાલુકાના સુકલતીત ખાતે કાર્તિકી પૂર્ણિમાનો ભારતીગર મેળો ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં યાત્રુઓ ઉમટી પડતા હોય છે. યાત્રાળુઓની મુસાફરીમાં સરળતા રહે તે માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ એસટી વિભાગ દ્વારા મેળાના દિવસો દરમિયાન 35 થી 40 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. આ માટે 60 કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. એસટી બસમાં મુસાફરોને સુકલતીત ખાતે યાત્રા કરાવવામાં આવશે અને આ માટે એસટી વિભાગ દ્વારા ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો અને સુકલતીત ખાતે પણ અલવિદા બસ ડેપોની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં મુસાફરો બહારથી જ ટિકિટ લઈ બસમાં બેસી શકશે. ભરૂચ એસટી વિભાગ દ્વારા ગત વર્ષે સુકલતીતના મેળા દરમિયાન 348 ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેનાથી વિભાગને 3.70 લાખ રૂપિયાની આવક થઈ હતી. ત્યારે આ વર્ષે પણ આવકમાં વધારો થાય તેવા અંદાજ લગાવવામાં આવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં પ્રેમીના પ્રેમમાં પાગલ પ્રેમિકાએ માનસિક સંતુલન ગુમાવતા મેન્ટલ હોસ્પિટલ ધકેલાઈ. બાળકીની સુરક્ષાને લઈ શિશુ ગૃહમાં મોકલાય. ભરૂચમાં માનવ કલ્યાણ યોજનાની બ્યુટી પાર્લરની કીટ બિનઉપયોગી હોવાના આક્ષેપ સાથે મામલો પીએમસીએમ સુધી પહોંચ્યો. ભરૂચના ઉદ્યોગ કેન્દ્ર અને કલેક્ટરને રજૂઆત કરાઈ હોવાના અહેવાલ. પાનોલી જીઆઈડીસીમાં આવેલા કામધેનુ એસ્ટેટ 2 ના ગોડાઉનમાંથી મોટો વિદેશી દારૂનો જથ્થો મળ્યો. 19 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. મુલટ ટોલ નાકા નજીક ભેંસો ભરીને જતું કન્ટેનર ઝડપાયું. 25 ભેંસો સાથે 3 લોકોની ધરપકડ. તો આ તો સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.